હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? રામ 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 મારા બધા યુટ્યુબરોને મારા રામ રામ. બધી આપણે લોક ચાલુ તો છે ને હવરી થો કામ લઈ રહ્યા છે. આપણે જવું છે કામ વાડીએ જઈ આવ્યો. ખવાનું કામ વ્યસ્ત મીરું રોંદા ખાય છે, બધું રીતે હાલે છે. અને તડકો મસ્તી નીકળ્યો છે. ઠંડી 2-3 વર્ષથી હવે અહેસાસ થાય છે. રોંદા ખાય છે એની રીતે. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ અને હવે જો આમાં પાણી પી ગયું છે અને સીલ બળેલા દવા છાંટવાની છે. હવે હજી ભીનું છે, 2-3 દિન વાર લાગશે. જો આવી રીતનું પાણી પી ગયું થઈ ગયા. આ છે જાય અને આ છે ઘઉં. ભાઈ તો લાકડા લેવા આવ્યો હોય સિક્કુડીનો. અને આ જો જાય વાઢી નાખી છે એટલી. અને ઓલી વાડી હવે હાથી એકવા જવાનું છે 2-3 દીમાં. હા આવી ગયા તમે તો ભીખાભાઈ લાકડા લેવા. શું લાકડા લેવા આવ્યા? સિક્કુડાના. આજે પાણી પાઈ દીધું એટલે લાકડી છે ને ભીનું છે સારી હલાય એમ નથી. ના છે કહું આ ઘઉં છે. સીલ બળેલો વિગો સીલ બળેલો એક જ ફેર દવા છાંટવાનું હોય. એમાં તો 2-3 દિન વાર લાગશે. ટ્રેનનો અવાજ સંભળાય. કાકાને ઘઉં દેખાડું એને બસ છે. હારે જ વાવેલા હે બે. સપોરની ટ્રેન અહીં સંભળાય. સપોરની આ છે એના ઘઉં. અમારે દવા છાંટવાની જરૂર છે. આ છે ને 4-5 દી વહેલા છે આપણા ઘઉંથી. જાય અમારે આવ્યા છે અહીંયા લાકડા લેવા દરબાર સિક્કુડી. શિયાળા મજા આવે ને ભઠ્ઠી કરવાની. હા અમારે છે પાણી વિભાગ વાળા. ગામમાં પાણી બધું પાણી હોય ને આ ગામમાં ભાઈ જ આપે છે. અટણ લાકડા નથી વાંધો. ગામની સેવા કરે કે ગામની સેવા સિક્કુ તો ભારી આવ્યા આમાં. સિક્કુ મસ્તી તારા માથે છે ને એ શૂટિંગ લઈ લે. આમ માલ ઝીણો હે હા ને માવજ જ ઘટે છે. ખાતર ઘટે છે ને માવજ જ ઘટે છે. બીજું કાંઈ વાંધો નથી. સિક્કુ તો બહુ આવ્યા આમ તો. સિક્કુડી સારી છે પણ આને છે ને આનો ગ્રોથ ઓછો છે. આનો ઝીણા ઝીણા બહુ છે. કરધણી ધ્યાન દે તો થાય ને આમાં. અને ત્રીજવાન હાલે દવા છાંટી દીધી છે મસ્ત. 5 બાટલી છે 5 બાટલી. હાલો મિત્રો છે ને આજે આપણે વાડીએ છીએ અને આપણે થોડીક છે ને આપણે ભેહું ને આપણે ગાયો વિશે થોડીક માહિતી આપી દઈએ. આપણે કારણ શું રૂટિંગ છે ને એનું બધું આપણે તમને કહી દઈએ. જો આ છે ને 4 ભેહું છે. 1, 2, 3 અને 4 અને આ છે આપણી ગાય. આનું રૂટિન છે ને સવારે 8 વાગ્યાથી મારા કાકા લઈને આવે. 8-9 વાગ્યાથી પછી એટલે નીણ પૂરો નાખીને એટલે સારવાનું ન હોય એટલે વહી જાય. પછી 2:30 વાગે આવે. 2:30 વાગે આવીને એને નીણ પૂરો કરી દઈએ. એ અમારે ગાય સવારે બાંધી જાય પછી નીણ પૂરો એ જ કર્યા રાખે કારણ કે અમારે ધક્કો ન રહીએ. અને કેપેસિટીની વાત કરીને તો આ 4 દોવા દે છે. આ છે 5 લીટર દૂધ કરે છે. પેલી છે
સૌથી વધારે દૂધ આ કરે છે. આ કરે છે 8 લીટર. અને આ ભેંસ છે ને આ છે આ 4-5 લીટર કરે છે. અને આવડી આ મારાકની છે એમ ખાંડી કહેતો માથા ઉલારે તો આની કેપેસિટી છે ને 4.5 લીટર કરે. ત્યારે ગાય ભેણા છે આપે હું બધી અને આ છે ને એવા જ છે. એટલે આમાં સારું છે. અને છે ને એટલે 4 ભેહું રાખી છે એ વધારો કરે એમ છે. અને આપણી ગા છે ને ગાય અટાણે 3.5 લીટર જેવું કરે છે. અને એ હજી નથી ફેરી. આ 4 ગાય ભણી છે એ ફાઇનલ છે. આવા ખારી છે આમાં વાંધો નથી. પણ છે ને નીરનો સ્ટોક હોવો જોઈએ, બીજું કંઈ ન હોવું જોઈએ. હજુ વધારે દૂધ કરતી હોય ને તો આવડી આ છે અહીંયા ડેરી ફાર્મ જેવું કરી નાખ્યું છે કાકાએ. કારણ કે અટાણા આવા ગામમાં વધુ છે. આપણે ખેતી તો જોઈ જ પણ વૈશ્વમાં આ આવક હોય ને તો તમારે વાંધો ન આવે. કારણ કે આનું ડેઈલીનું 30 લીટર દૂધ જાય છે. એટલે મહિને અંદાજિત છે ને ₹1,00,000 દૂધ, લાખ માથેનું દૂધ થતું છે. 100% વાત છે. સારું છે, સારામાં સારું કહેવાય. અને આપણે ગાયનું દૂધ હવે ડેરીએ જાય હવે નથી જતું, પહેલાં જતું. કારણ કે હવે ઘરે ખાવા હાટું રાખી છીએ. આપણે ભેહું લેવી છે, હજી વાર છે થોડીક. નીણપુરાનો સ્ટોક થઈ જાય ને પછી ઢોર તો રાખવાના છે. અને આ ખારો હતા આ આપણે નદીનું પાણી છે ને આમાંથી પાયેલું છે આજકાલ ઘઉંમાં. હવે ડૂકી ગયો હવે કાંઈ છે નહીં એમાં. આનામાં જવા ડૂકવા આવ્યું પાણી. અને રૂટિંગ એમને જોઈએ એનું કાયમી માટે હજી વધારે. કારણ કે ભેગું સારું છે એટલે વાંધો નથી. ના મિની ડેરી ફાર્મ જ કહેવાય આ. 30 લીટર દૂધ એટલે એક દિવસનું. અને ભાવે ડેરી એ સારા છે. લગભગ ₹8 જેવું હોય છે. કે આ વખતે 10 પૈસા ઓછા હોય, 7-9 પૈસા જેવું હોય છે. એટલે સારામાં સારું કહેવાય છે. જો જાય રે પાછી જો અહીં થઈ ગઈ મીઠા પાણી જાહેરનો ફેર પડે. મીઠું પાણી આવે ને એટલે જાહેરમાં તો ફેર પડી જ જાય. હો જઈએ એવી છે બહુ ખોદી છે ભાઈ. દેખાવમાં એવી છે, ઓઈલી એવી છે દેખાવમાં. આ એવી છે ઓઈલી એક જ ખાંડી છે. અમે ખાંડી લો શીંગડું ભાંગેલું એટલે ખાંડી છે. આની દૂધની કેપેસિટી બધા કરતો. આ લગભગ 3 વર્ષથી એની પાસે છે. આવડી આ 1.5 વર્ષ થયા છે. આ વર્ષથી થયા છે. આવડી વર્ષથી થયા છે. અને ઓઈલી વર્ષથી થયા છે. સૌથી જૂની આ છે. અને મારી પાસે ગા છે એ 2 વર્ષ થયા છે. એની વાખરી તમને બતાવી. બીજી ગૌશાળા મોકલ છે ને એનું નામ મીરું છે. એ અટાણે થઈ ગઈ છે 1.5-2 વર્ષની. એ પણ બતાવી. બંને લોગમાં સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો. મળ્યું નવા લોગમાં. બાય.